કંઈ નથી કહેવાનું, પણ એક જ વસ્તુ મારે મેઇન કહેવી હતી કે આ ગ્રુપ તરફથી બધાએ જે ઘણી બધી વસ્તુ કીધી કે આ ગ્રુપમાંથી મને ફક્ત ને ફક્ત કંઈક મળ્યું છે. એટલે મનસુખ અંકલ, કમલ અંકલ, દિગેશ અંકલ, બધા જ લોકો, અત્યારે હું આજે એક એડમિન તરીકે પાપા પગલી ભરી રહી છું, પણ એમાં પણ ફાળો હોય તો આ ગ્રુપનો જ છે. એટલે અને અંકલે જે કીધું કે મનુ અંકલ અને મંદા આંટી પાસેથી જે લેસન્સ લેવાના એ મેં ઓલરેડી શરૂ કરી દીધા છે 1.5 વર્ષથી. અને મનુ અંકલ લિટરલી કોઈ ગીત એવું ક્લાસિકલ મારે ગાવું હોય તો ઘરે આવી અમે 2-2.5 કલાક 3 કલાક એકની એક જ ગીત ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ. જે એમને કીધું કે ખરેખર જે એને મ્યુઝિકનું જ્ઞાન છે તો એનો લાભ મને પુષ્કળ મળ્યો છે આ ગ્રુપમાંથી. અને બાકી તમે જે કીધું કે કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો, એનું ઉદાહરણ આજ સવારનું જ છે કે હજી જે મેં કીધું કે પાપા પગલી જ ભરું છું, પણ થોડી ઘણી પણ એમ છે કે મૂંઝવણ થાય તો મેં આજે સવારે જ અંકલને ફોન કર્યો તો કે હવે આવી પરિસ્થિતિ હોય તો મારે શું કરવું જોઈએ. એટલે ખરેખર તમે લોકો બધા જ વડીલ છો, તમને પૂછીને જ હું કંઈ કરું તો આગળ વધું છું. મને જે કંઈ મળ્યું છે અત્યારે, જેટલું પણ હું મેળવી શકી છું અત્યારે, હું અહીંયા નવીન આટલું બોલું છું ને ગાઉં છું, એ પણ આ ગ્રુપ તરફથી જ છે મને. અને ભાટિયા અંકલ બધાનું મને ખૂબ સપોર્ટ છે. સજેશનમાં ખાલી એક જ સજેશન છે, શક્ય હોય તો કે જે બુકિંગ આપણે સવારે 9 વાગે ખોલીએ છીએ જો રાત્રે 9 વાગે થઈ શકે. બિકોઝ મેઇન કારણ એ છે કે વર્કિંગ લોકો બહુ જ ઓછા છે, પણ મેઇનલી મારે કાં તો લેક્ચર હોય અથવા તો રજા હોય તો હું સૂતી હોઉં. સોરી, પણ એ મેઇન નથી, પણ મેઇન એ છે જો શક્ય હોય તો. બાકી થેન્ક યુ સો મચ.